નમસ્કાર મિત્રો, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 માટે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 નો સિલેબસ જાહેર થઈ ગયો છે મિત્રો. તો જોઈ લઈએ શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 વહીવટી શાખા માટેનો પ્રાથમિક કસોટી ભાગ 2 નો અભ્યાસક્રમ પાર્ટ 2 એનો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે. આપણે ખૂબ જ રાહ જોતા હતા. હવે ઝડપથી ક્લાસ 1-2 ની પરીક્ષા આવશે. જીએસ ક્લાસ 1-2 ની પરીક્ષા જે જુલાઈમાં આવવાની હતી, કોઈ કારણસર લેટ થઈ એનો સિલેબસ જાહેર થયો છે. જોઈ લઈએ સિલેબસમાં શું બદલાવ આવ્યા છે. અગાઉ ટીપીઓ ક્લાસ 2 એનો સિલેબસ જાહેર થયો હતો. એમાં 31 ટોપિક હતા. આની અંદર 29 ટોપિક છે. કયા કયા ટોપિક છે એની ચર્ચા કરીશું. પરીક્ષા ક્યારે આવશે, કેટલી વેકન્સી આવશે, ક્લાસ 1ની વેકન્સી કેટલી હશે, ક્લાસ 2ની કેટલી હશે, એની ચર્ચા કરશું. પહેલાં થોડું સિલેબસ ઉપર જોઈ લઈએ. તો પહેલો ટોપિક છે સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્વ. સાક્ષરતા સંદર્ભ में અમલમાં મુકાયેલ યોજનાઓ. તો આપણું જે નિલ્પ નેશનલ લિટરેસી પ્રોગ્રામ NILP એને લગતા પ્રશ્નો આવી શકે આમાં. ભારતમાં શિક્ષણ તંત્ર પ્રણાલી ભૂતકાળ અને વર્તમાન, ગુજરાતના માળખાઓનો ખ્યાલ, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર શિક્ષણને લગતી સંસ્થાઓની ભૂમિકા, એની માળખું, એને લગતો ટોપિક છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, એ પણ એક મહત્વનો ટોપિક છે. જાહેર વહીવટ જે ટીપીઓની પરીક્ષામાં હતો એ પણ અહીંયા ટોપિક લીધેલો છે. જાહેર વહીવટ, અર્થ, પ્રકૃતિ, કાર્યક્ષેત્ર, લોક પ્રશાસનમાં પારદર્શિતા માટેનો ટોપિક પણ અહીંયા લીધેલો છે. ભાવનાત્મક બુદ્ધિમત્તા, એનો ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેની ઉપયોગિતા, એ પણ ટોપિક છે. જે પણ ટીપીઓ ક્લાસ 2ની પરીક્ષામાં જે અભ્યાસક્રમ હતો એ મોટા ભાગના ટોપિક અહીંયા છે જ. ક્યાંક 1-2 ટોપિક ઓછા થયા છે અને 1-2 ટોપિક ઉમેરવામાં આવ્યા છે. પછી નીતિશાસ્ત્ર, લોકપાલ, લોકાયુક્ત, એનો પણ ટોપિક છે. શિક્ષણ ક્ષેત્રે વિવિધ પંચો, કમિટીઓ, કમિશનોની ભલામણો, એને લગતો ટોપિક પણ સિલેબસમાં લેવામાં આવ્યા છે. શિક્ષણના હેતુઓ અને એનું કાર્યક્ષેત્ર, શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈઓ છે. આપણા બંધારણમાં શિક્ષણમાં ક્યાં ક્યાં જોગવાઈઓ કરેલી છે એ તમામ વસ્તુનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. પેડાગોજી, શિક્ષણ કળા, અધ્યાપન શાસ્ત્ર, એને લગતું પણ છે. ખાસ કરીને નાવીન્યકરણ, કરંટને લગતા જે સંશોધનો શિક્ષણને લગતા થઈ રહ્યા છે, શિક્ષણમાં જે બદલાવ આવી રહ્યો છે, એ તમામ બાબતો અહીંયા આ અભ્યાસક્રમમાં લીધેલી છે. શિક્ષણ વિષયક પાયાની સંકલ્પના, શિક્ષણ, શિક્ષિત વ્યક્તિ, અધ્યયન અને અધ્યાપન, આ એક પણ મહત્વનો ટોપિક છે. એ પણ આપણે જોવાનો થાય. અધ્યયનનો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક ફલિતાર્થો, અભ્યાસક્રમનું સામાન્ય મોડલ, આવા ઘણા બધા 29 ટોપિક આ નવા અભ્યાસક્રમમાં સામેલ કરેલા છે. તો ટૂંક જ સમયમાં શિક્ષણ સેવા વર્ગ 1 અને 2ની જાહેરાત આવી રહી છે. તો જે પણ મિત્રો, જે સારસ્વત મિત્રો HSTAT એટલે કે પ્રાઇમરીમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે હાઈસ્કૂલમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે સેવા બજાવી રહ્યા છે, એ તમામ મિત્રો, ખાસ કરીને AEI જે અત્યારે હમણાં નિમણૂક થઈ છે એપ્રિલમાં, એ પણ મિત્રો તૈયાર થઈ જાઓ. તમારે ક્લાસ 2 બનવાનો મોકો ટૂંક સમયમાં આવી રહ્યો છે. બીજા પણ સિલેબસોમાં કયા કયા ટોપિક છે જોઈ લઈએ. તો બાલ્ય અવસ્થા, કિશોરાવસ્થાના સંદર્ભે જે વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એનો પણ અહીંયા ટોપિક છે. વિદ્યાર્થીઓમાં અધ્યયન માટેની પ્રેરણા અને અભાવના કારણો અને ઉપાયો, એ પણ એક ટોપિક છે. શૈક્ષણિક મૂલ્યાંકન, જે નવું મૂલ્યાંકન આપણે 360 ડિગ્રી મૂલ્યાંકન કરીએ છીએ, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ, એને લગતું પણ અહીંયા ઉલ્લેખ છે. શિક્ષણના પ્રશાસન, સંગઠન અને પ્રબંધન કે સંચાલનની સંકલ્પનાઓ. અને 20મો ટોપિક જોઈએ તો અધ્યાપન માત્ર ધંધો નહીં પણ વ્યવસાય બને એ માટેના માપદંડો. શાળા નિરીક્ષણ અને અધિક્ષણ, એની જરૂરિયાત, એની પ્રયુક્તિઓ અને શિક્ષણ અધિક્ષકની અને શિક્ષણ અધિકારીની ભૂમિકાઓ, આ પણ એક નવો ટોપિક આવ્યો છે. શિક્ષણના પ્રશાસનને લગતો વર્ગખંડ, શાળા, તાલુકા સ્તરીય શિક્ષણ, માનવ સંબંધોનું સંચાલન, એ પણ અહીંયા એક નવો ટોપિક છે જે ટીપીઓની પરીક્ષામાં હતો. અગાઉનો GES ક્લાસ 2નો જે સિલેબસ હતો એમાં ઘણા બધા બદલાવ આવી ગયા છે, ઘણા બધા ટોપિકો એડ થયા છે, અને જે ટીપીઓનો સિલેબસ જાહેર થયો હતો એ મોટા ભાગના ટોપિક અહીંયા એડ થયેલા છે.
માહિતી અને પ્રત્યાયનની ટેકનોલોજી, આઈસીટી શિક્ષણના ક્ષેત્રમાં આઈસીટીનો ઉપયોગ એનું પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. વર્ગખંડ અને શાળાની સ્થાનિક સ્તરની સમસ્યાનો ઉકેલ અને ક્રિયાત્મક સંશોધન, આ ટોપિક પણ એડ થયો છે. શિક્ષણ નીતિ ખાસ કરીને એનઈપી 2020 અને જૂની શિક્ષણ નીતિ 1968ની શિક્ષણ નીતિ અને 1986ની શિક્ષણ નીતિ, આ ત્રણ સિલેબસમાં છે. પંચો પણ છે, તમામ કમિટીઓ, કમિશનો એ બધાનો આ સિલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો ભારતની શિક્ષણ નીતિઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષણની ન્યાયી અને સમાવેશિક એમ બંને પ્રકારની ભૂમિકાને લગતું છે. શિક્ષણ સેવા અંગેના કાયદાઓ, નિયમો અને વિનિયમો. હવે કયા કયા નિયમો, કયા કયા વિનિયમો, કયા કયા એક્ટ આ સિલેબસમાં છે એ પણ આપણે જોઈ લઈએ. તો ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, આપણો 1947નો એક્ટ એ છે જ આમાં. એટલે જે પણ મિત્રોએ તૈયારી કરી છે, જે જીએસ ક્લાસ 2ની તૈયારી કરી રહ્યા છે અથવા એઈઆઈની પ્રિપેરેશન કરતા હતા, એ તમામને કેટલાક ટોપિક અહીંયા ઉપયોગી થશે, કામ લાગશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, એ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 2009, એટલે કે આપણું આરટીઈ 2009 પણ અહીંયા અભ્યાસક્રમમાં છે જ. સાથે સાથે સહાયક અનુદાન નિયમ સંગ્રહ કોડ, એટલે કે ગ્રાન્ટ ઇન એડ કોડ 1964, એ પણ અહીંયા સમાવેશ કરેલો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધિનિયમ 1972 અને 1974, અધિનિયમ 1972 જે માધ્યમિક શિક્ષણનો લગતો છે અને એના નિયમો 1974માં આવ્યા, એ બંને આ સિલેબસમાં સમાવેશ કરેલો છે. સાથે સાથે ગુજરાત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ, આપણો 2006નો ટ્રિબ્યુનલ એક્ટ, એ પણ અહીંયા સિલેબસમાં છે. ટ્રિબ્યુનલ એક્ટ એ પણ સિલેબસમાં છે. અને છેલ્લો ટોપિક તો વર્તમાનના પ્રવાહો અને તાજેતરની ઘટનાઓ. તો તમામ અહીંયા આપણે થોડી મોટી ચર્ચા કરી, તો સિલેબસને જોવાનો પ્રયાસ કર્યો. તો જે પણ ટીપીઓની પરીક્ષામાં જે અભ્યાસક્રમ હતો એના મોટા ભાગના ટોપિક આ અભ્યાસક્રમમાં લીધેલા છે. ક્યાંક 1-2 ટોપિક એડ થયા છે, 1-2 ટોપિક રિમૂવ કર્યા છે એ લોકોએ. જે ટીપીઓની એક્ઝામમાં ખાસ કરીને આ ટોપિકો નહોતા, જે માધ્યમિક શિક્ષણને લગતા જે ટોપિક હતા એ ટીપીઓની એક્ઝામમાં નહોતા, એ અહીંયા એડ થયા છે. ઘણા બધા મિત્રોને એવું હતું કે 1972 અને 74ના નિયમો છે એ માધ્યમિક શિક્ષણના ખૂબ જ ઉપયોગી છે. જે ટીપીઓની પરીક્ષામાં પ્રાઇમરી લેવલની પરીક્ષાના ઓફિસર તરીકેની એ એક્ઝામ હતી, તો ત્યાં એ સ્કીપ કરેલા હતા. અહીંયાથી જીએસ ક્લાસ 2માં ફરીથી એ એડ થઈ ગયા છે મિત્રો. એટલે જે પણ મિત્રોએ તૈયારી કરી છે એ તમામ માટે આ સિલેબસ જાહેર થઈ ગયો છે. હવે શોર્ટ ટાઈમમાં, ટૂંક સમયમાં જાહેરાત આવવાની છે. કેટલી જાહેરાત આવશે, કેટલી જગ્યાઓની વેકન્સી આવશે, ક્યારે પ્રાઇમરી પરીક્ષા હશે, ક્યારે એની મેન્સ ઇન્ટરવ્યૂ હશે, એ તમામ વિગત પણ આપણે થોડી જોઈ લઈશું. તો જો ભરતી કેલેન્ડર શિક્ષણ વિભાગનું છે, શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર, એની અંદર 150 જીએસ ક્લાસ 2ની જગ્યાઓનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે શિક્ષણ સેવા વર્ગ 2ની 150 જગ્યાઓ અથવા એનાથી પણ વધારે એટલી જગ્યાઓની જાહેરાત આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને જીએસ ક્લાસ 1, જે લોકો જીએસ ક્લાસ 2માં ઓલરેડી છે, તો જીએસ ક્લાસ 1ની જે લોકો પ્રિપેરેશન કરતા હોય એના માટે 20 જગ્યાઓ મંજૂર થયેલી છે. પણ ભરતી કેલેન્ડરમાં 10 જગ્યાઓનો ઉલ્લેખ થયેલો છે, એટલે કે 10 જગ્યાઓ આવવાની પૂરી શક્યતાઓ છે. તો જીએસ ક્લાસ 1ની 10 જગ્યા અને જીએસ ક્લાસ 2 એની 150 જગ્યાઓની જાહેરાત ટૂંક જ સમયમાં આવશે. એટલે જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે એ સિલેબસ જાહેર થઈ ગયો છે. તમામ મિત્રો તૈયારીમાં લાગી જાઓ. શોર્ટ ટાઈમમાં આ પરીક્ષા આવી ગઈ છે, તો તમામ મિત્રોને બેસ્ટ ઓફ લક, શુભકામનાઓ. તૈયારી કરો અને શિક્ષણના અધિકારી બનો એવી ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ગરવી ગુજરાત.